કોડીનારના અરણેજ ગામે દીપડાનો આતંક 8 વર્ષની માસૂમ બાળકી પર હુમલો કરી ફાડી ખાધી। ગઈકાલે મોડી સાંજે કોડીનાર તાલુકાના અરણેજ ગામે એક કંપારે છૂટી જાય તેવી કરુણ ઘટના બની છે। સીમ વિસ્તારમાં રહેતા એક શ્રમિક પરિવારની 8 વર્ષની માસૂમ બાળકી પર માનવભક્ષી દીપડાએ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ વ્યાપી ગયો છે। પ્રાપ્ત વિગત અનુસાર અરણેજ ગામની સીમમાં આવેલી વાડી વિસ્તારમાં શ્રમિક પરિવારના ઘરેથી રાત્રિના 8:30 વાગે બે નાની બાળકીઓ તેમની બાજુની વાડી એટલે મોટા બાપા ઘરે જઈ રહી હતી ત્યારે ઓચિંતા ધસી આવેલા દીપડાએ માસૂમ બાળકીને શિકાર બનાવી હતી। ઘટનાની જાણ થતાં વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું હતું કે મૃતક બાળકીના પરિવારને સરકારી નિયમ મુજબ વળતર મળે તે માટેની કાર્યવાહી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે। દીપડો જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી વનકર્મીઓ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે। પ્રતિનિધિ રામસિંહ બારડ। શું નામ પડ્યું તમારું? મારું નામ કિસ્મત જયસિંહભાઈ ગોહિલ। અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ અને ત્યારે મારા મોટા ભાઈ ઘરેથી જમીન આવતા હતા ત્યારે બેન આગળ આવતી હતી ને અચાનક દીપડાનો હુમલો થયો ત્યારે તેને દીપડો ઉપાડીને વયો ગયો। બેનનું નામ શું હતું? કેટલા વર્ષની હતી? ક્યાંથી આવતી હતી? તેનું બેનનું નામ કોમલ હતું। તે 8 વર્ષની છોકરી હતી। અચ્છા, એ શું કામ અહીંયા આવતી હતી? તે અહીં અમે બધી પરિવાર ભેગા હતા ત્યારે અહીં લગ્નનું માહોલ જેવું હતું ત્યારે તે આવતી હતી। કોના લગ્ન છે અહીંયા? અહીં મારા કાકાના છોકરાના। બેન ગામમાંથી આવતી હતી? ગામમાંથી નહીં, વાડીએથી જ આવતી હતી। ક્યાં છે એનું મકાન? મકાન બાજુમાં જ છે। અચ્છા, પછી ખબર કેમ પડી? શું થયું હતું? અચાનક બધી બોલવા લાગ્યા કે એને કૂતરું ઉપાડીને બે બેનું ભેગી હતી। અચ્છા, પછી શું થયું? પછી અચાનક એને એમ પૂછ્યું કે કોક ઉપાડીને વહી ગયું, દીપડો ઉપાડીને વહી ગયો। પછી શું થયું? પછી બધા લોકોને ભેગા કર્યા અને બધી ચારે બાજુ જોવા લાગ્યા। કેટલા વાગ્યા આ બન્યું? આપણે 8 સાડા 8 ના ગાળામાં બન્યું। બેન પછી ક્યાંથી કઈ રીતે મળ્યા? કેટલા વાગે મળ્યા? એ મને કહ્યું